हेलो विद्यार्थी मित्रों, આપણે જીકે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે તેમાં આગળનો વિડિયો જોઈશું જે તમારી આવનારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ હશે। તો સ્ટાર્ટ કરીએ એમસીક્યુ। જેમાં પ્રથમ પ્રશ્ન છે જૈન અને બુદ્ધ નો સમયગાળો કયો છે? તો એનો જવાબ થશે અનુવૈદિક કાળ। આગળનો પ્રશ્ન જોઈએ। જૈન શબ્દ સંસ્કૃત કયા શબ્દથી બનેલો છે? તો એનો જવાબ થશે જીન। આગળનો પ્રશ્ન જોઈએ। જૈન ધર્મમાં કેટલા તીર્થંકર થયા છે? તો એનો જવાબ થશે 24। આગળનો પ્રશ્ન જોઈએ। તીર્થંકર શબ્દનો અર્થ શું થાય છે? તો એનો જવાબ થશે પવિત્ર કરનાર। આગળનો પ્રશ્ન જોઈએ। જૈન ધર્મના તમામ તીર્થંકરો કયા કુળના થયા છે? તો એનો જવાબ થશે ક્ષત્રિય કુળનો। આગળનો પ્રશ્ન જોઈએ। જૈન શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો એનો જવાબ થશે ભગવાન મહાવીર। આગળનો પ્રશ્ન જોઈએ। જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો એનો જવાબ થશે ઋષભદેવ, જેમને આદિનાથ પણ કહેવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ। જૈન ધર્મમાં 19માં મહિલા તીર્થંકર કોણ હતા? તો એનો જવાબ થશે મલ્લીનાથ। આગળનો પ્રશ્ન જોઈએ। જૈન ધર્મમાં કયા તીર્થંકર ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ માનવામાં આવે છે? તો એનો જવાબ થશે અરિષ્ટ નેમિ, જેને નેમિનાથ પણ કહેવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ। 23માં તીર્થંકર કોણ હતા? તો એનો જવાબ થશે પાર્શ્વનાથ। આગળનો પ્રશ્ન જોઈએ। મહાવીર સ્વામી કયા તીર્થંકર થયા? તો એનો જવાબ થશે 24માં તીર્થંકર હતા। આગળનો પ્રશ્ન જોઈએ। મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય કોણ હતા? તો એનો જવાબ થશે જામાલી, તેમના જમાઈ। આગળનો પ્રશ્ન જોઈએ। મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો એનો જવાબ થશે અર્ધ માગધી। આગળનો પ્રશ્ન જોઈએ। મહાવીર સ્વામીએ કેટલા વર્ષ તપસ્યા કરી હતી? તો એનો જવાબ થશે 12 વર્ષ તપસ્યા કરી। આગળનો પ્રશ્ન જોઈએ। મહાવીર સ્વામી કઈ જગ્યાએ મૃત્યુ થયું હતું? તો એનો જવાબ થશે પાવાપુરીમાં, મહાનિર્માણ પામ્યા। આગળનો પ્રશ્ન જોઈએ। થેન્ક યુ।